વિસ્તાર રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ ઉપર સાક્ષાત વલ્લભ સ્વરૂપ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલાજી મહોદય કડીવાલાના સ્વમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહેલ છે। શહેરના પૂર્વ વિસ્તારના રેવા પાર્ક જય અંબે ગરબા ગ્રાઉન્ડ ઉપર વિશ્વ વંદનીય સાક્ષાત વલ્લભ સ્વરૂપ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલાજી મહોદય કડીવાલાના સ્વમુખે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહેલ છે। કથામાં અમૃત જ્ઞાન પીરસતા પૂજ્ય શ્રીએ વૈષ્ણવોને જણાવ્યું કે પુષ્ટિમાં કૃપા અને અનુગ્રહનો માર્ગ છે। લૌકિકતા છોડી અલૌકિકતામાં જોડાવવો, પ્રભુ શ્રી કૃષ્ણને કેન્દ્રમાં રાખવો। કથામાં પ્રભુના અલૌકિક મનોરથો, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, કૃષ્ણ જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા, લક્ષ્મણની વિવાહ જેવા પ્રસંગો ભક્તિમય સંબંધ ઉજવાય છે અને વ્રજનો માહોલ સર્જાયો છે। બસ તું એકવાર આજા ગિરિરાજ કે શરણ में શ્રીમદ ભાગવત પરિક્રમા કરી વૈષ્ણવો વ્રજની પરિક્રમા કરતા હોય તેવો માહોલ રોજ જોવા મળી રહ્યો છે। નંદ ઘેલા નંદ ભર્યો જય કનૈયા લાલ કી કકનભેદી લાજ દુખી વૈષ્ણવો નાચી ઝૂમી ઉઠ્યા હતા। ગોકુલમય વાતાવરણ બન્યું હતું। લક્ષ્મણની વિવાહમાં પણ પ્રભુના ભવ્ય શોભાયાત્રા કથા મંડપમાં નીકળી આગવું આકર્ષણ જોવા મળ્યું હતું। પૂજ્ય શ્રી દ્વારા વૈષ્ણવોને સત્સંગના માધ્યમથી શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોની વિશેષ વિસ્તૃત સનાવત કરી રહ્યા, અમૃતદાન આપી રહ્યા છે। વૈષ્ણવો વિશાળ જનસંખ્યામાં અંદાજિત 4000થી પણ વધુ વૈષ્ણવો લૌકિક છોડી અલૌકિક ભક્તિનું જ્ઞાન મેળવી રહ્યા છે। મહેન્દ્ર શાહ પરિવાર દ્વારા કથાનું સુંદર આયોજન વાઘોડિયા રોડ પર એક યાદગાર મહોત્સવ બની રહેશે।